DJ 2 હા ઘણા દા થઈ ગયા જીજાન ભેગો નહીં થયો બાલ કપા જો તો તને ભેગો થયો તો 2 મહિના થઈ ગયા બાલ કપાય જીજાન શું થયું બાબા અરુણ અલે આ બહુ બીમાર પડી ગયો છું હાલ તો બે હાલ તો બહુ બીમાર પડી ગયો છું આ માથે જબર દુખાયા શરદી થઈ ગઈ છે અને ઉધરસ થઈ ગઈ છે શું કરું કઈ ખાવ પછી દવાખાનું તું ના હંગાત લઈને જાય એકલો તો હું જઉં હેડ હું લઈ જાઉં તું આવે હંગાથી હેડ આપણે હાલ નરવા છે એટલે ઘર જતાઈએ હા હેડ તને દવાખાને જતા આપણે બે રાજુ બેટા જોડા લાવ ને મારા હું જઉં દવાખાને જે રહેજો હો એટલા ઘડી ત્યાં જતો ના હું દવાખાને જઈને આવું હાલ જ હો હા હેડો તને જીજાન આઈ ગયા ડોક્ટર સાહેબ અલે આ જાય ડોક્ટર સાહેબ આ હા બોલો હું હા, ગયા ડોક્ટર સાહેબ કોણ તાવ આવે એવું થાય બહુ આમ શરદી આમ ઉધરસ ને આમ માથું દુખાય છે ને એવું બધું થઈ ગયું છે એવું થયું હા હમણાં આવતા હું ચેક કરું થોડું હા અલે ભાઈ તને તો ઇથોપિયા દ્વારામુખી વાયરસ થઈ ગયો છે એટલો નંગ મને લગાડે તું આ કેવું ડોક્ટર છે કોનમાં તપાસે છે વાયકર નહીં બીજા ચોય હાથે નહીં અને કોનમાં તપાસે ડોક્ટર ડોક્ટર સાહેબ તમે ઘોડા તો જાઓ વાયકા ન ગયો કાકલું રકાવું પડે આ મશીન બીજું લાવે છે નવું લાવે છે એરી આ બધી ખબર પડે વનાથી આ ડોક્ટર સાહેબ બે કોઈ પેલી તો નહીં કરી આ કે મને મહી નાખી વાત નહીં કે દવા એટલે આ શું આવે તે એ શું આવે વાયરસ એ વાયરસ આવે તો જ્વાળામુખી નું જ્વાળામુખી નો વાયરસ પણ ડોક્ટર સાહેબ તમારું દવાખાનું મોટું હતું છે અને દવાખાનું હોય હતું જો જીવ આ તો બધું પડી ગયું છે કહું પાણી જે પેલું નતું વરસાદ આવે તો બહુ વધુ હોય છે વાહ, વાહ, વાહ. વખત પડી દીધું બનાવવાનું ચાલુ કર્યું નવું બનાવશે નવું હા હા એટલે આ બાર લઈને ગયા છે બનાવી દેતા હોય તો આ નવું બનાવ ચાલુ જ છે ચાલુ છે, આ એટલે આ પાડ્યું છે હાલ તો દવાખાનું પાડી નાખ્યું હવે નવું બનાવશે એ શું બનાવશો આમ બંગલા જેવું બનાવશો કે આમ પેલું રહ્યું સિવિલ મોટું વડનગરમાં એવડું સિવિલ સી હે બનશે આ તો ખાલી જોજે બને એટલે અને ડોક્ટર સાહેબ તે શું થયું મારો મટશે કે નહીં મટે તમારે આ દવા લઈ જાઓ ફેર પડે તો કહેજો દવા તો જો ખાલી કેવી રાખે છે બેસો ની રાખે છે કે પછી માણસો નાખે છે ડોક્ટર સાહેબ તો પણ ડોક્ટર સાહેબ અમે શી ગરવાની છે નહીં ગરવાની કેટલા ટાઈમે ગરવાની છે ટાઈમે નહીં ગરવાની આ દવા 4 ટાઈમ પીવાની અને આ ગોળી ને 4 ટાઈમ ગરવાની અરે અમારા માટે સ્પેશિયલ તમે મેલીને જ રાખી હતી પહેલાથી મેલીને જ રાખી છે યાર તમને ખાવા પડી જતી તમે આવવાના છીએ ફોન કર્યો તો મને ઓહ ફોન કર્યો તો એટલે મેં મેકીને જ રાખ્યું પણ ડોક્ટર સાહેબ આરે ગોળી શું કામમાં આવે જ્વાળામુખી ઠંડુ કરવામાં આવે એના માટે તો દવા લાવી છીએ જાણે પણ આરે પૂછશે આરે ગોળીઓની ગરજ મારામાંથી જ્વાળામુખી પૂછશે તો ભાઈ એ પછી તમારે જોવાનું યાર હું તો ગોળી વાળું ઘરશે તો કોઈ નહીં થાય અને નહીં ઘરે તો ફૂટાય યાર નક્કી ના કહેવાનું અંદર થી જ્વાળામુખી તો ના નીકળે મારામાંથી તો એવું લાગે જીગા આ તો વાયરસ હોય પાવ કેવું છે પેલું કેવું કીધું ઇથોપિયા જ્વાળામુખી કોક એવું એવો વાયરસ છે ને હું જોઈ લો તમારે ગરમ આવવાનું તો ફૂટશે નક્કી એવું છે હું અમને ગયો હવે થોડું ગરમ તો થાય છે ગરમ થાય એટલે જલ્દી દવા લઈ જાઓ ને તો ઘરે જજે ઘેર ચિંતા પણ ડોક્ટર સાહેબ આ તો પેલા ભેંસો ના ગળવાના ટોટા નહીં લાગતા મને તો એવું લાગે છે એ ભેંસો ના પણ માણસ ને કોમમાં આવા તો હા પેલા ઘેર જઈને આરેસ ગોળી ગળ લઈ આપણે ઠંડા થવાની આર્યું તો મોટો ટોટો છે ને આ તો એટલે ભેંસો ઘરે દેવું ના પણ આ તો પ્લાસ્ટિક નો શું થાય ગળે ના તો અંદર જ લે ભાઈ પેટમાં મારી વાત આપણે ફૂલા લે પેટમાં આપણા ગામના પેલા ગોબા નહીં ઓ વાહ એમ ભેંસડા દારથી બીમાર પડી હતી આમ મરી જઈ હતી એવી થઈ હતી કે મેં ખાલી આ ટોટો ખાલી એક જ કરાવ્યું ને અરે બીજા દારે તો યાર ઉભી થઈ જાય ફટ દઈને હું વાત કરો છો તમે તો ભેંસોની દવા હું લેવા તમે તો ભેંસો ની દવા મને આલો છો ડોક્ટર સાહેબ ગોડા તું ને થઈ જા કે માણસોની દવા આલો કે યાર બે કોમ લાગે બધું કોમમાં આવતું અને આર્યું કરવાનું આ તમે ઝેર બેર તો નહીં કે મહી નાખવાનું તો નહીં કર્યું કે તો દવા છે દવા આ જ્વાળામુખી ફેફડોને ઠંડુ કરે છે આ તો ફેફડોનું છે આ તો ફેફડા દોરેલા જો ઓ વાહ તો અને તો ફેફડા દોડેલા છું હા ત્યાં ફેફડાનો હોશ કરવા માટે દવા લાવે છે એટલે ઈકનથી જ્વાળામુખી નીકળે અહીંથી એટલે આટલી બધું છે ને બારી ઘૂટશે એટલે જ્વાળામુખી નહીં નીકળે
બાળી કૂટક ઓલવી નાખશે એ ઓલવી નાખાય તો તમે તાર બાળી કૂટવા બધું બળી જાય તો પછી મારે તો કાન શરીર જ બળી જાય. ના બરો તો તારા દવા લઈ જાઉં કરજો તો તા પણ હારું ડોક્ટર સાહેબ હું તો આવું ઘર તો નહીં આ તો કેવી ગોળી છે જો તું આ તો કેવી છે હારું જોજો ગોળી તો જો કેવી હાની છે એમની આ તો ખુલ્લી હે શું ખાવા પડે મને એવું લાગે છે હા કે આપણે ગેસ ને ખરે દેવું પેલા એને અસર કરશે પછી આપણા ઉપર જોઈશું. હા પેલા ગેસ ને ગણાવવાની ગેસ ને કેવી અસર થાય છે જોવાની કઈ એની હોશ થાય છે કે નહીં અમે આપણે પછી આપણે ગણવાની આપણે અમે પેલી ભેંસ તો પેલી મરી જાય એવી થઈ ગઈ છે. ઓ વાહ અમે ન જ ગરાઈએ પેલા અને જો ભેંસ મરી જાય તો પછી આપણે મરી જવું એ સાચી જ વાત છે. હા મેલ તો હાલ પછી તો કરીએ છીએ અરે સ્પ્રાઇટ દેજો છે ને નીચે એ જોજે આ તો કાલે 15 સ્પ્રાઇટ થવાઈ છે. 15 થવાની છે તો ડોક્ટર સાહેબ આ કેટલા દાવાની છે આ દવા તમે આલી છે? અરે યાર 15 જ લાયા છીએ નવી જ લાયા છીએ નવી લાયા છો ઓહો હા તે છેલ્લા થેક્યો અડો અમાર એટલે પાંચે સી ગોળી લેવાની કયો હેની લેવાની હા માતા બધી રહી આલી દો ખાલી એમની બધી લઈ ગયા તાન તો શું કરશો 600 રૂપિયા લેજો લઈ જતા પણ એમ નહીં પણ તમે દવા કરી છે હા નિમની તો હું શું ગોળીઓ ઘરું એ પાછું આ તમારા વાયરસ નહીં પેલો ઇથોપિયા જ્વાળામુખી વાયરસ તે પણ એના માટેની દવા હારી હારી બધી છે બધી ઘરે જ જવાની બધી લઈ જાઉં હવ બધી લઈ જો અને આ બાટલી એ બાટલી લઈ જો આ પૈસા 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 તમારા હાલવાના મન પણ હાલ તો ડોક્ટર સાહેબ હું આ 4 દાડાથી મોદો છું ને તે મજૂરી નહીં જો ઘેર જ છું તમે સ્કેનર મોકલી દેજો આ મારા તમે ફોનમાં સ્કેનર મોકલી દઉં હા. અને ખાતામાં નાખી દેજો મારા આ વળી હું નવું આવ્યું સ્કેનર એટલે શું કહેવાય આ સ્કેનર શું કહો તમે સ્કેનર કહેવાય યાર. તે એટલે શું આવ્યું તે શું કહેવાય એને ડાયરેક્ટલી આપણે પૈસા એનામાં નાખીએ કે ખાતામાં. ખાતામાં હો એટલે બેંકમાં ડાયરેક્ટ જતા રહી હો ઉડીન હો હા નવું લાયા તમે તો આપણી બેંક આપણા બેંકમાં જેટલા પૈસા પડ્યા હોય ને ઓ વાહ વાહ એમાંથી આપણે જેટલા વાંગણ આલવા ને 200-300 ઓ વાહ એમાંથી કપાઈ નીવન આલ દી. આમ બધા કપાઈ જાય તો પછી શું કરવાનું આપડે તો બેંક ખાલી થઈ જાય ના કપાય તો લખવાના જ હોય ખાલી. પણ અમે મારા ખાતામાં તો રૂપિયો છે ખાલી ખમ ખાતું છે ફક્ત એ તો ડોક્ટર સાહેબ હું મારામાં છે આલ દઈએ છું કે ના તમે પણ તારા બધા તારા પૈસા પછી તું મારો પાક્કો ભાઈબંધ છે તારા પૈસા એ મારા પૈસા તારા પૈસા કેવાય એટલે આપણે બે આપણે મજૂરી કરીને આલ દેવું તાર ડોક્ટર. હા તે હેડો તારો હતો દવા નહીં આલ દી. તો આ લઈ જાઉં ને ડોક્ટર સાહેબ બધું લઈ જતા તને અઠવાડિયામાં પૂરી કરી નાખજો નકર પછી તમારે બચવાની શક્યતા નહીં રહે અને આ પેલું શું કહેવાય પેલું શું કરવાનું કીધું પેલું પૈસા છે રીતે હાલવાના સ્કેનર કરી. હા અલોપ થઈને આવી જાય તમારા ઘેર હા હા સારું તાર અમે જઈએ હા હેલો સારું હમ. દવા તો કેટલી બધી હાલી છે લે આટલી બધી હારી ગળવાની કેટલા દાડા થયું એ તો પૂછ્યું ને આપણે હા કા પેલા પૂછી લઈએ એ ડોક્ટર સાહેબ હવ. આ છે તે ગળવાની કેટલા ટાઈમ ગળવાની તે એના 4 ટાઈમ કરવાના 4 ટાઈમ 4 ટાઈમ રાતે 12 વાગે ઊભું થઈને કરવાની વાહ. હોય તો ડોક્ટર સાહેબ બધો તો 3 ટાઈમ ની આલી છું 2 ટાઈમ ની આલી 1 ટાઈમ ની આલી તમે કેમ 4 ટાઈમ ની દવા આલો પણ આવો ભાઈ મારા પહેલી વખત આવ્યો છે જ્વાળામુખી વાયરસ વાળો એટલે એવું છે એમ? ઓહો. રાતે 12 વાગે ગળી 12 પડે વાગે કરવાની એટલે અમુક ટાઈમ 1 વાગે કરી પર પણ હારું ઊભું ના થવાય તો જાગવાનું તે મારે જાગું તું પરસ કરતા ને હારું દુઃખ મટરા શું કરવું પડે છે હારું જોજે ચિંતા ના કર જીગા હું આવી જાઉં. હેલા 12 વાગે જેવું. 12 વાગે ઉઠાડાય હઉ. પણ મને તો ઠંડી બહુ આવે છે હાલ તો ઠંડીમાં 4 ગોદરા ઉઠીને ઊંઘી રહું તું તો ફેંચતો રહે અંદર તો દેખાવું ને હું એલાર્મ લગાવી દઈ એ જ કરવું પડશે. હેડતા ના એમ હું પછી લગાવરાય. અને હું કહું હા પેલા પૈસા પણ મોકલાવજો બા જલ્દી હારું એ તો પેલું જાદુ થી મોકલી દે છે હારું ચાર્જ નહીં તાણ સ્કેનર. સ્કેનર એ સ્કેનર તમે જે કહેતા હોય એનાથી મોકલી દે હે હા એ હેડો તાર પણ જલ્દી મોકલાવજો પાછા જલ્દી એટલે પણ એટલે તમારે તો ડોક્ટર સાહેબ દવાખાનું બને છે એ થોડા ઘણા એમાં તો પૈસા તમે વાપરશો કે હા હેડો દવા તાર લાવવાની હજી એટલે એ હા જીએ તાર અમે અને કોના પણ બેસતા ના પાછા ને બીજો વાયરસ કરશે તમે એવું વાહ વાહ તો તને આ તો મારો મિત્ર છે આ તો મારા બાજુમાં જ રહે એ શેટો રહી યાર તું આઘો આવો ને લગાડશે યાર તું તું મને લગાડે એવું આ ભાઈબંધ ના લાગે આ તો ડોક્ટર સાહેબ તો ગોડા છે એ હવે તો મગજ નહીં એરા તો તું આયા ખાલી જો એરા જો કોનમાં નતા પેલું એક કોક જોતા હતા કોનમાં જો તું સાચું કે કોનમાં જોવાનું કે આટલા જોવાનું હોય ભેંસોનો ડોક્ટર લાગે મને તો યાર. અરે એટલે તને તો ખોટું બોલે છે તું બીવાય નહીં ભાઈબંધ ત્યારે આપણે ઘેર શાંતિથી આપણે સાપવાળી કરાવું પછી તું જજે ઘેર તારા તને યાદ છે કે ભેંસો પેલા ખવડાવે પછી તારે ખાવાનું? ઓવા એ તો યાદ જ છે પેલા આ બાટલી રહી ને એ રહી છે ને પેલા ભેંસના ખોણમાં નાખી દઉં હા. પછી આમાંથી 2 ગોળીઓ નાખી દઉં હા. આમ પછી ખોણના ભેગું ખાઈ જશે પછી ના અસર થશે
એટલે પછી મને એવી અસર થશે, ખાવા પડી જશે. ફોન ખવડાય પછી હા. તારે શું કામ પાણીનો ડોલ રીકર મેલ દેજે પી જાય. એવું હા એવું કરજે. પાણી પાવું પડે પાછું. પાઉસ પર આકી યાર આપણે નહીં પીતા દવા ગળે પછી પાણી ઓ વાહ વાહ વાહ, વાંધો નહીં. તાન આરી દવા પેલા બાટલી ભરી દઉં, આ ગોળીઓ નાખી દઉં, આમ પછી પણ હા હેડો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો આ ટેણીઓ પણ કીસ લાઈક કરજો. ગુડા કે લાઈક કરજો કે હા હા.